તો વટ વચ્ચન અને વર્ચસ્વની લડાઈમાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર કુતિયાણામાં રાજકીય ગરમાહટ છે તે આવી ગઈ છે, કારણ કે કુતિયાણાના દબંગ ધારાસભ્ય કાંધલ જાડેજા પહેલા 2012, 2017 અને 2022માં બેક ટુ બેક 3 જીત બાદ કાંધલ જાડેજાની એન્ટ્રી હવે કુતિયાણા નગરપાલિકામાં થઈ છે। અત્યાર સુધી કુતિયાણા નગરપાલિકામાં ઢેલીબેન ઓડેદરાનું શાસન હતું। ઢેલીબેન ઓડેદરા વર્ષોથી અહીં નગરપાલિકાના પ્રમુખ રહ્યા અને ભાજપનું એક દશક સુધી શાસન રહ્યું, પરંતુ સ્પષ્ટ વાત એ કે ઢેલીબેન ઓડેદરા સામે કાંધલ જાડેજાની સ્પષ્ટ લડાઈ છે, ભાજપ સામે નહીં। કારણ કે વર્ષો સુધી આપણે જોયું છે કે કાંધલ જાડેજાએ રાજ્યસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો છે, પરંતુ જે પ્રમાણે 2022માં કુતિયાણામાં સમીકરણો વિખાયા, ઢેલીબેન ઓડેદરા છે તે કાંધલ જાડેજાની સામે ચૂંટણી લડ્યા, આક્ષેપ પ્રતિ આક્ષેપ અને આરોપ પ્રતિ આરોપનો દોર, પરંતુ ત્યારે પણ કાંધલ જાડેજાએ કોઈ જવાબ ના આપ્યો હતો। દ્રશ્યોમાં દેખાતા કાંધલ જાડેજા અને તેના સમર્થકો સાથે કાના જાડેજા આ તમામ લોકો છે તે દેખાઈ રહ્યા છે અને એક જ વાત કે કુતિયાણા નગરપાલિકા, કારણ કે અત્યાર સુધી ક્યારેય એવું દેખાયું નથી કે કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાએ ઇન્ટરફિયર કર્યું। મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે ઢેલીબેન ઓડેદરા છે તેનું વર્ચસ્વ વર્ષોથી કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં હતું, પરંતુ હવે જે પ્રમાણે 2022માં આરોપ પ્રત્યારોપ થયા અને ઢેલીબેન ઓડેદરાએ જે પ્રમાણે અને તેના સમર્થકોએ જે પ્રમાણે કાંધલ જાડેજાને સીધા ટાર્ગેટ કર્યા હતા તેનો જવાબ કાંધલ જાડેજાએ ત્યારે તો ના આપ્યો, પરંતુ સમયની રાહ જોતા હતા અને હવે એ સમય આવી ગયો છે। કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી, આ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં હવે કાંધલ જાડેજાએ એવો નિર્ણય લીધો છે કે તમામ બેઠક પર જો સમાજવાદી પાર્ટી ફક્ત નામની છે, અહીં નામ એક જ છે કાંધલ જાડેજા, કાંધલભાઈના ઉમેદવારો છે, સામે ઢેલીબેનના ઉમેદવારો, સામે પણ ભાજપ નામની પાર્ટી છે, પરંતુ ઢેલીબેન અને કાંધલ જાડેજા વચ્ચે આ સીધો જંગ છે તે ખેલાવવાનો છે। 2022માં પણ સીધો જંગ હતો, જેમાં કાંધલ જાડેજાની ભારે બહુમતથી જીત થઈ હતી અને હવે ફરીથી એક વખત 2022 જેવો જ માહોલ છે તે કુતિયાણામાં જોવા મળશે, કુતિયાણા નગરપાલિકામાં જોવા મળશે અને જે પ્રમાણેની સ્થિતિ, કારણ કે બંને દમદાર અને દબંગ ઉમેદવારો છે, પરંતુ એક બાજુ નગરપાલિકામાં વર્ષોથી ઢેલીબેનની એન્ટી ઇન્કમ્બન્સી, બીજી બાજુ કાંધલ જાડેજાની સતત 3 વખત જીત અને હવે જે પ્રમાણે જાડેજા પરિવાર સાથે સિમ્પથી છે, પાણી ખોલાવવાની વાત હોય, પાણીના બિલ ભરવાની વાત હોય કે અન્ય કોઈ વાત હોય, કાંધલ જાડેજા હંમેશા તેના લોકો સાથે રહ્યા છે ને હવે જે 2022ની અંટસ હતી ને બીજી વાત, કાંધલ જાડેજાના ભાઈ અત્યાર સુધી સ્વર્ગસ્થ સંતોકબેન જાડેજા છે તે રાજકારણમાં હતા, રાજકારણમાં વિધિવત પ્રવેશ કુતિયાણાના ધારાસભ્ય બન્યા, ભૂરામુજા જાડેજા તે પણ સ્વર્ગસ્થ થયા, તે પણ કુતિયાણાના ધારાસભ્ય રહ્યા અને ત્યારબાદ કાંધલ અને હવે ચોથી એન્ટ્રી થાય છે કાના જાડેજાની। કાના જાડેજા પણ રાજકારણમાં ક્યારેય સક્રિય થઈને નથી રહ્યા। કાના જાડેજા હંમેશા કાંધલ જાડેજા ચૂંટણી લડતા તો તેની સાથે એક ખભે ખભો મિલાઈને લડતા, પરંતુ ત્યારબાદ જાડેજા પરિવારમાં કાંધલ જાડેજા પછી કોઈની એવી સક્રિયતાથી એન્ટ્રી નથી, પરંતુ કુતિયાણા નગરપાલિકાના મુખ્ય ચહેરા તરીકે કાના જાડેજાને મેદાન ઉતારવામાં આવ્યા છે। ત્યારે કાના જાડેજાએ શું કહ્યું તે પણ આવો સાંભળીએ। અમે 24 સભ્યો સાથે ઉતર્યા છે સમાજવાદી પાર્ટીમાં, જેમાં લડશું બરાબર છે, અને અહીંયા કોઈ જાતનો કઈ વિકાસ થયો નથી। છેલ્લા 15-20 વર્ષથી કુતિયાણાની પબ્લિક એકદમ થાકી ગયેલી છે, એના કારણે અમારે આવવું પડ્યું છે। મને કોઈ સરકાર વાંધો નથી, મારે માત્ર ને માત્ર કુતિયાણા સ્થિતિને સુધારવું છે અને એને પ્રગતિના પથે લઈ જવું છે। બિલકુલ, તો વટ વચન અને વર્ચસ્વ અને વટ વચન અને વર્ચસ્વની લડાઈ, કારણ કે વટ એટલે કહીશ કે 2022માં જે પ્રકારનો જંગ ખેલાયો, કાંધલ 3 વખત ચૂંટણી લડ્યા, 2012માં કરશન દુલા ઓડેદરાને હરાવ્યા, ત્યારબાદ લખમણ ભીમા ઓડેદરાને પણ આજ બેઠક પરથી 2017માં હરાવ્યા અને પણ ત્યારે એવી કોઈ વાત સીધી રીતે નથી થઈ, પરંતુ જે રીતે ચૂંટણી લડાતી હતી તે રીતે સામસામા એકબીજા પક્ષની હેલ્ધી કોમ્પિટિશન હતી, પરંતુ 2022માં કુતિયાણામાં જે આરોપ લાગ્યા, પર્સનલી કાંધલ જાડેજાને ટાર્ગેટ કરવામાં આવ્યા અને ત્યારબાદ કાંધલે કોઈ જવાબ તો નહોતો આપ્યો, મેં પહેલા જ કહ્યું, પરંતુ સમયની રાહ જોવાતી હતી કુતિયાણા નગરપાલિકાની, કારણ કે ઢેલીબેનનું જે રીતે કાંધલ જાડેજાનું કુતિયાણા વિધાનસભા ઉપર વર્ચસ્વ હતું તેમ ઢેલીબેનનું કુતિયાણા નગરપાલિકા ઉપર વર્ચસ્વ, ત્યારે જ જાડેજા પરિવારે એવું મન બનાવી લીધું હશે કે બદલો 2024-25માં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે ત્યારે લેવાનો છે ને બસ એ સમય આવી ગયો અને એ બદલાવોની વાત અત્યારે અને સાથે જ કાના જાડેજા વાત એવી છે કે નગરપાલિકાના પ્રમુખના ચહેરા તરીકે જ પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે અને હજી સ્પષ્ટ કહી દઉં, સમાજવાદી પાર્ટી પોરબંદરના કુતિયાણામાં નામની છે, કારણ કે કાંધલ એનસીપીના મેન્ડેટ પર પણ જીત્યા હતા, સમાજવાદી પાર્ટીના મેન્ડેટ પર પણ જીત્યા, એટલે કે ત્યાં
મેન્ડેટ કરતા જાડેજા પરિવાર સાથેની સિમ્પથી, કાંધેલ જાડેજાનું આ વિસ્તારમાં નામ, તેને લઈને લોકો મતદાન કરતા હોય છે. ત્યારે સમાજવાદી પાર્ટી નામની છે, બાકી અખિલેશ યાદવનું આજે પણ આપણે ખબર છે કે કોઈ ત્યાં વજૂદ નથી, પરંતુ લોકોને ખબર છે કે કાંધેલ જાડેજાનું વજૂદ છે તે ખૂબ મોટું છે. એટલે હવે ઢેલીબેન ઓડેદરા અને તેની સામે જ કાંધેલ જાડેજાના વર્ચસ્વની સીધી લડાઈ, કારણ કે આ લડાઈની શરૂઆત 2022માં થઈ હતી અને હવે કુતિયાણા નગરપાલિકા સુધી આ લડાઈ છે તે પહોંચી છે. ત્યારે તમામની નજર આ કુતિયાણાની બેઠક પર રહે છે, કુતિયાણાની ચૂંટણી પર, કારણ કે જાડેજા પરિવારની એન્ટ્રી થતાં જ હવે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે આ બેઠક પર બની ગયો છે.